વિદ્યાર્થી મિત્રો, અર્બુદ એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું સ્વાધ્યાય 7.3 નો દાખલા નંબર 2, જેની અંદર સૂચના છે કે અપૂર્ણાંક લખો અને દરેક હરોળની સમ અપૂર્ણાંકની જોડી લખો। ઉપર આકૃતિ આપી છે ABCDE અને નીચે આપી છે 1 2 3 4 5। એની અંદર અપૂર્ણાંક લખવાના અને એમને શેમાં જોડવાના છે? હરોળમાં। શેમાં જોડવાના છે? હરોળમાં। પણ કેવી રીતે જોડવાના છે? સમ અપૂર્ણાંક। કેવી રીતે જોડવાના છે? સમ અપૂર્ણાંક। સમ અપૂર્ણાંક એટલે તમને ખબર છે કે આકૃતિ કેવી હોય? સરખી। કેવી હોય? સરખા અપૂર્ણાંક વાળી। આકૃતિઓ કેવી હશે? સરખા અપૂર્ણાંક વાળી। ક્લિયર? તો અહીં જોઈએ, અહીં કુલ ભાગ તમને ખબર છે કે હવે તમને આવડવું જોઈએ કે કુલ ભાગ હંમેશા નીચે લખાય। કયો લખાય? નીચે। કુલ ભાગ 2, કેટલા ભાગમાં રંગો? 1। ક્લિયર? સમજાયું? તો આ પહેલી આકૃતિનો। બીજાની વાત કરીએ તો કુલ ભાગ ગણી લઈએ। ચલો 1 2 1 2 3 4 5 6, ટોટલ કેટલા? 6 ભાગ। કેટલા ભાગ? 6। જેની અંદર રંગ પૂરેલા કેટલા? 1 2 3 4, તો કેટલા? 4। ક્લિયર? સમજાયું? બંને કયા ઘડિયામાં આવે છે? ધ્યાન રાખો, શું આવે? 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 3। ઉપર નીચે 2 2 ઉડી ગયા। શું વધ્યું? 2 વધ્યા। નીચે શું વધ્યું? 3। તો અહીં અપૂર્ણાંક કેવો મળ્યો તમને? 2/3। ક્લિયર? આગળ જોઈએ, 1 2 3 4 5 6 7 8 9। અહીં કુલ કેટલા છે? જોશું ધ્યાનથી, 9 ભાગ। કેટલા ભાગ છે? 9। જેની અંદર સી ની વાત કરીએ તો 3 ભાગમાં રંગો પૂરેલા। 1 2 3 માં રંગો, તો કે હવે ઉપર આવશે। કે આવશે? ઉપર। તમને હવે ખ્યાલ જ આવી જવો જોઈએ કે કુલ ભાગ હંમેશા નીચે આવે અને જે રંગીન ભાગ હોય, જે છાંયાંકિત ભાગ હોય, કયો આવશે? ઉપર। કયો આવશે? ઉપર। ક્લિયર? તો જોઈએ, 3 ના ઘડિયામાં 9, 3 ગુણ્યા 3, 3 ઉપર 3 નીચે ઉડ્યા। ઉપર કઈ જ ના હોય તો 1/, કેટલા? 3। તો આ તમને મળ્યો અપૂર્ણાંક સી માટે। ક્લિયર? હવે ડી ની વાત કરીએ તો ડી ની અંદર 1 2 3 4 5 6 7 8, કુલ ભાગ કેટલા? 8। કેટલા ભાગ? 8। જેની અંદર કેટલા ભાગમાં રંગો પૂરેલા છે વિદ્યાર્થી મિત્રો? 2 ભાગમાં। કેટલા ભાગમાં રંગો પૂરેલા છે? 2। તો હું 2 નો ઘડિયો બોલું, 2 ચોક 8। કેટલા થાય? 2 ચોક 8। 2 ઉપર 2 નીચે ઉડે। ઉપર કઈ જ ના હોય તો 1 કહેવાય અને નીચે કેટલા કહેવાય? 4। કેટલા કહેવાશે? 4। ક્લિયર? આગળ જોઈએ ઈ માટે। ચલો, કુલ ભાગ 1 2 3 4, કુલ કેટલા ભાગ? 4 ભાગ। કેટલા ભાગ? 4। રંગીન કેટલા ભાગ છે? 1 2 3 રંગીન છે। ક્લિયર? હવે 3 ના ઘડિયામાં 4 આવશે નહીં। 4 ના ઘડિયામાં પણ 3 આવશે નહીં। 3 કોઈ ઘડિયામાં આવશે નહીં। તો આના છેદ ઉડશે નહીં, એટલે કે આનું નાનું સ્વરૂપ થશે નહીં। એટલે કે આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થશે નહીં। ક્લિયર? સમજાઈ ગયું ઉપરનું? પહેલામાં મળ્યો 1/2, બીજામાં 2/3, ત્રીજી આકૃતિમાં 1/3, ચોથી આકૃતિમાં 1/4 અને પાંચમી આકૃતિમાં 3/4। હવે નીચેની વાત કરીએ, ખાસ નીચે યાદ રાખજો, ભૂલ ક્યાં થઈ શકે છે? તમારે ખાના ગણવામાં। ક્યાં થઈ શકે છે? ખાના। ખાના 2 વાર ગણી લેવાના, ટપકા કરતા કરતા જવાના, ભૂલ થવી જોઈએ નહીં। તો અહીં ધ્યાન આપો, હું જે રીતે ગણું છું એ રીતે ગણજો। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18, કુલ ખાના 18 છે। કેટલા છે? 18। સમજાય ગયું? રંગ શેમાં છે? જુઓ, 1 2 3 4 5 6, શેમાં? 6 માં રંગો છે। ક્લિયર? હવે તમે ધ્યાનથી જુઓ, 6 નો ઘડિયો બોલો, ઘડિયા આવવા જોઈએ આની અંદર। 6 ના ઘડિયામાં 18 આવશે। 6 તાલી 18, કેટલા થાય? 6 તાલી 18। 6 6 ઉડી ગયા। ઉપર 1 કઈ નથી તો ઉપર 1, નીચે કેટલા વધ્યા? 3। તો આનો કેટલો આવ્યો? 1/3। શું આવ્યો? 1/3। ક્લિયર? આગળ બીજી આકૃતિ। ચલો, કુલ 1 2 3 4 5 6 7 8, કુલ ભાગ કેટલા? 8। કેટલા આવે? 8। ક્લિયર?
રંગીન ભાગ કેટલા? 1 2 3 4 વિદ્યાર્થી મિત્રો રંગીન કેટલા? 4 ભાગ. કેટલા ભાગ? 4. 4 ના ઘડિયામાં 8 આવે. 4 દુ 8, 4 4 ઉડે, ઉપર કઈ જ નથી તો 1 અને નીચે કેટલા? 2. તો બીજી આકૃતિ માટે અપૂર્ણાંક કેટલો આવ્યો? 1/2. કેટલો આવ્યો? 1/2. ક્લિયર? સમજાઈ ગયું? આગળ જોઈએ ત્રીજી આકૃતિ માટે ખાસ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. કુલ ભાગ કેટલા છે? 16 છે. કેટલા છે? 16. જેની અંદર યાદ રાખજો રંગો કેટલામાં પૂરેલા છે? ખાસ ધ્યાન રાખજો. રંગો ધ્યાનથી ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. કુલ ખાના 16 છે. જેની અંદર રંગો પૂરેલા કેટલા છે? 12 ખાના. કેટલા ખાના છે? 12. સમજાઈ ગયું? હવે 12 અને 16, 12 અને 16 બંને કયા ઘડિયામાં આવે છે તે જોવું. કયો ઘડિયો? હા, 4 નો ઘડિયો. કયો ઘડિયો? 4 તાલી 12, ચોકું ચોકું 16. ચલો 4 4 ઉડ્યા, ઉપર 3, નીચે કેટલા? 4. તો તમારો અપૂર્ણાંક 3/4. કેટલો આવ્યો? 3/4. ક્લિયર? આગળ આઈબી માટે ખાસ જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. કુલ ભાગ 12 છે. કેટલા? 12. તમને ભૂલ જણાય તો ફરીથી 2 વાર ગણી લેવાનું, પણ ભૂલ થવી જોઈએ નહીં. 2 વાર ગણી લેવાનું. જો આમાં ગણવામાં ભૂલ પડી તો લોચા. ક્લિયર? બફાઈ જશે. કુલ ભાગ 12. કેટલા ભાગ? 12. રંગીન કેટલા? 1 2 3 4 5 6 7 8. કેટલા ભાગ રંગીન? 8 ભાગ. કેટલા ભાગ? 8. હવે જો ધ્યાન અહીં 4 દુ 8 થાય. 4 તાલી 12. 4 દુ 8, 4 તાલી 12. 4 4 ઉડે તો ઉપર 2 વધે, નીચે 3 વધે. ઉપર 2 વધે, નીચે 3 વધે. ક્લિયર? સમજાઈ ગયું? આગળ જોઈએ વીમાં તો કુલ ભાગ હું ગણી લઉં એવું નહીં, અડધો. આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. કુલ ભાગ નીચે કેટલા ભાગ છે? 16 વિદ્યાર્થી મિત્રો. કેટલા છે? 16. કેટલામાં રંગો પૂરેલા છે? આ 1 2 3 4. 4 માં રંગો પૂરેલા. ચલો ચોકું ચોકું 16. 4 4 ઉડે, ઉપર કઈ જ ના હોય તો 1, નીચે કેટલા વધ્યા? 4. કેટલા વધ્યા? 4. આ રીતે થઈ ગયું. ક્લિયર? હવે ધ્યાન આપો. આ કામ પૂર્ણ થઈ જાય પછી આપણે જોડકા જોડવાના છે. શું જોડવાના છે? જોડકા. એવું જરૂરી નથી કે જોડકા જોડવા તમે લખી પણ શકો છો, પણ સમ અપૂર્ણાંકની જોડી બનાવવાની છે. એની સમ એટલે સરખા. તો જો આ એ આકૃતિ છે, એ આકૃતિમાં તમે ધ્યાનથી જોશો એ આકૃતિમાં 1/2. તો 1/2 ક્યાં આવે છે? અહીં રહ્યો. જો 1/2 તો એ માટે કઈ આકૃતિ? બીજી. તો હું લખું અહીં આ રીતે 2. આ રીતે પણ લખી શકાય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? સમજાયું? આ રીતે લખીને બોક્સ બનાવી શકાય. આ રીતે પણ એવું જરૂર નથી કે જોડકા જ જોડો. સમજાય? ચલો હવે બી આકૃતિ. બી આકૃતિ માટે 2/3 ક્યાં છે? જો 2/3 2 અહીં. કઈ આકૃતિ? ચોથી આકૃતિ. કઈ આકૃતિ? ચોથી આકૃતિ. ક્લિયર? ચલો આ રીતે. સી માટે જોઈએ. સી માટે કઈ આકૃતિ છે? સરખું લખી લઈએ અહીં. બી. સી માટે 1/3 1/3 1/3 પહેલી આકૃતિ. કઈ આકૃતિ છે? પહેલી આકૃતિ. સી માટે પહેલી આકૃતિ. સમઅપૂર્ણાંકની જોડી બને છે. શેની જોડી બને છે? સમઅપૂર્ણાંક. ચલો ડી માટે જોઈએ. ડી માટે 1/4 1/4 લાસ્ટ આકૃતિ. કઈ આકૃતિ? લાસ્ટ આકૃતિ. ક્લિયર? સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ઈ ની વાત કરું હું. ઈ ની શું છે? 3/4. શું છે? 3/4. તો ક્યાં છે? અહીં રહી. કઈ આકૃતિ? ત્રીજી આકૃતિ. કઈ આકૃતિ? ત્રીજી આકૃતિ. તો આ રીતે સમ અપૂર્ણાંકની જોડી બનાવી શકાય, જેની અંદર ખાના ગણવામાં ભૂલ પડવી જોઈએ નહીં.
સમઅપૂર્ણાંક એટલે કે સરખા અપૂર્ણાંક વાળી આકૃતિઓને શું કરવાની હતી? જોડવાની હતી. શું કરવાની હતી? જોડવાની હતી. એવું જરૂરી નતું કે તમે જોડકા જ જોડો. ક્લિયર? સમજાયું? જેથી આ રીતે પણ તમે લખી શકો છો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ હતો દાખલા નંબર 2, જેનું અંદર આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.